મિત્રો, જુગાડ એક એવો શબ્દ છે જે ભારતના લોકોની નસ-નસમાં સમાયેલો છે. ભલે ભારત આજે બેરોજગારની જરૂરિયાતો અને સમસ્યાઓના કારણે અમેરિકા નથી બની શક્યો, પરંતુ આપણા જુગાડ સામે દુનિયાના મોટા મોટા એન્જિનિયરોના મગજ પણ પાણી ભરે છે. અને જો દુનિયામાં ક્યારેક જુગાડને લઈને સ્પર્ધાઓ થશે તો સ્પષ્ટપણે તમામ ઇનામો ભારતીયોના નામે જ હશે. અને જો તમને વિશ્વાસ ન હોય તો આ વિડીયો જોઈને તમે પણ કહેશો કે અમે જે કહી રહ્યા છીએ તે બિલકુલ સાચું છે. એમાં સૌથી પહેલા આવે છે વોશિંગ મશીન. મિત્રો, હવે મળીએ મધ્યપ્રદેશમાં રહેતા 14 વર્ષના દર્શનને. દર્શનની માતા લોકોના ઘરે જઈને કપડાં ધોતી હતી. એક દિવસ અચાનક તેની તબિયત બગડી ગઈ અને માતાના વેદનાથી દર્શન એટલો દુઃખી થયો કે તેણે દેશી જુગાડનો ઉપયોગ કરી અને વોશિંગ મશીન બનાવી આપ્યું. આ વોશિંગ મશીન દર્શને એક મોટું કેન અને એક જાળી અને સાયકલની મદદથી બનાવ્યું છે. આ મશીન ચલાવવા માટે વીજળીની જરૂર પડતી જ નથી. તમારે ફક્ત કપડાને તેના કેનમાં મૂકવાના છે અને પેડલ મારવાનું શરૂ કરવું પડશે. તમારા કપડાં થોડી વારમાં જ ધોવાઈ જશે. આ મશીન બનાવવા માટે દર્શનને 1.5 મહિનો લાગ્યો હતો. અને નેક્સ્ટ આવે છે ઝાડ પર ચડવાનું મશીન. મિત્રો, નાળિયેર અને ખજૂર જેવા ઊંચા વૃક્ષો પર ચડવું ખૂબ જ મુશ્કેલ છે. તેને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં રહેતા ગણપત ભટ્ટે ઊંચા વૃક્ષો પર ચડવા માટે મશીન તૈયાર કર્યું છે. આ મશીનનું વજન 28 કિલો છે અને તેમાં 2 નાના ટાયર પણ છે. તેમાં લગાયેલા બ્રેકની મદદથી તેને ઝાડ પર ગમે ત્યાં રોકી શકાય છે. અને તમને જણાવી દઈએ કે આ મશીન 80 થી 100 કિલો વજન ધરાવનાર વ્યક્તિને માત્ર થોડી સેકન્ડમાં ઝાડની ટોચ પર પહોંચાડી શકે છે. આ સિવાય ભારતમાં ઝાડ પર ચડવા માટે અનેક પ્રકારના મશીનો છે. અને આ ઉપરાંત આપણા ખેડૂત ભાઈઓએ ઘણા પ્રકારના જુગાડ બનાવ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે ખેડૂત ભાઈઓએ વાહનનો ઉપયોગ કરી અને ખેતીનું કામ ખૂબ જ સારી રીતે કરે છે. પછી તે એન્જિનના રૂપમાં હોય કે પછી ઘાસચારો કાપવાના મશીનના રૂપમાં. અને મિત્રો, ભારતમાં મકાઈમાંથી તેના દાણાને અલગ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. એથી જ આપણા ભારતના ખેડૂત ભાઈઓએ અનેક પ્રકારના દેશી જુગાડનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ઓછા સમયમાં ખૂબ જ સરળતાથી મકાઈમાંથી દાણાને અલગ કરી શકાય છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઇક ઉપર બેઠો છે અને સામે પાણી ભરેલું છે. તો તે ગાડી સ્ટાર્ટ કરે છે અને ગાડીને નદીમાં દોડાવી દે છે. આ માટે તેણે એક બોટલમાં પેટ્રોલ ભરી અને તેને હેન્ડલ ઉપર મૂકી દીધું છે અને સાયલેન્સરને પણ ઉપર મૂક્યું, જેના કારણે પાણી ના તો પેટ્રોલમાં જશે અને ના તો સાયલેન્સરમાં. અને નેક્સ્ટ આવે છે કોફી મેકર. મિત્રો, પ્રેશર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે. તો લગભગ તમામ ઘરોમાં પ્રેશર કુકર ઉપલબ્ધ હશે જ, પરંતુ કોફી બનાવવાનું મશીન નથી હોતું. અને ભારતમાં કોફીની વધતી જતી માંગને કારણે ચાવાળાઓએ પ્રેશર કુકરને મોડિફાઈ કરી અને કોફી મેકર બનાવી દીધું છે. હવે પ્રેશર કુકરમાં પાણી ઉકાળીને માત્ર વરાળ બનાવવાનું કામ કરવામાં આવે છે. આ પ્રેશર કુકરની ઉપર એક રેગ્યુલેટર લગાવેલું હોય છે, જેનાથી યોગ્ય માત્રામાં પ્રેશરવાળી સ્ટીમ છોડીને એક સરસ અને ફીણવાળી કોફી બનાવવામાં આવે છે.